આપણા માટે દુઃખની વાત છે. રિયોન પરિવાર માટે પણ દુઃખની વાત છે. એટલે આપણે ઠાકર સાહેબ જ્યાં સુધી રહ્યા તો નાનામાં નાનો વર્કર હોય, તમને ખ્યાલ નથી કે નાનો વર્કર હોય એને પણ એ આપણા જેમ જ ટ્રીટમેન્ટ કરવું. નાનો કે મોટો જેવો નથી. આપણે ગમે એ કામ નાનામાં નાનો વર્કર કોઈ જાય એવું કામ કરે છે. અને આપણા યુનિયનની વાત નથી, બધા યુનિયનની વાત એ બધાના સાહેબે કામ કરીએ છીએ. અને મારા માટે તો મારા ભાઈ સમાન છે. સમજી લે કે મારા પરિવારને ઈશ્વરી હું રાખું છું કે ઠાકર સાહેબને ગમે એ કામ હોય એ વિચાર કરી લે. ન થવાનું હોય ને એ પણ કરીએ કામ સાહેબ, ન થાય ને એ પણ કામ કરીએ સાહેબ. એટલે આપણા રિયોન પરિવાર માટે ખુશી વાત છે કે આવા અધિકારી જાય છે. અને આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે આપણા પરિવાર રિયોન સાથે ને અમારી સાથે જે લોકો પ્રેમ ભાવ કોઈ કાયમી રહી અને ભગવાન એને લાગવાયું આપે અને જ્યાં નહીં એને સુખ શાંતિથી રહે. અને અહીંયા વેરાવળ સાહેબ તમારું ઘર છે તમે ગમે તે લાવો, તમારા પરિવારની જેમ તમે આવવાનું, તમારો પરિવાર નથી. અહીંયા આપણને ફાર્મ હાઉસ છે, બધું છે. તમે જ્યારે આવો તમારા મહેમાન થઈને આવો અમારે બસ તમારા ઘરે રોકાવો, વાડીએ રોકાવો, તમને ખુશી મળશે. પણ તમે જશો તો તમારે યાદ આવશે કે આટલા અધિકારી આટલા ઓફિસર આવ્યા, આપણે કોઈ જાણ નથી મિટિંગ નથી કરી. કોઈ પણ અધિકારી ગમે એવા સંબંધો ગુપ્તા સાહેબના કોઈ સંબંધ હતા પણ એવા અધિકારીઓ કરવાનું સાહેબ તમે કીધું ને એ તમારી ખુશી રહેશે કાયમી માટે. બસ સોમનાથ બાપાને પ્રાર્થના કરીએ કે સમાજના પટેલો સવારે ઇલેક્શન હતું, સવારે 7 વાગે 6 વાગે જવાનું અને એ જ દિવસે એની આગલી રાતે યુનિયનની અંદર 3 યુનિયન દ્વારા સ્ટ્રાઇક કરવામાં આવી, સ્પિનિંગ બંધ કરવામાં આવી. જીતુભાઈ રાત્રે સવારે 4 વાગ્યા સુધી મને અને રમેશભાઈને ફોન કરીને કહે ઠાકોર સાહેબને કંઈ ગડબડ ન છે. ઠાકોર સાહેબ કે એ પ્રમાણે તમે રાત સૂતા નહીં કહો તો સમાજમાંથી કે 500 છોકરા જોઈએ તો મોકલાવું કહેવું પડે. આ બેની મિત્રતા હતી. કારણ કે ઇન્ડસ્ટ્રીઝ ને સમાજ કે યુનિયન એ નહોતું, પારિવારિક દ્રષ્ટિથી બંને મિત્ર તરીકે રહ્યા હતા અને અત્યાર સુધી રહ્યા છે. અને આવું મેં અત્યાર સુધી લગભગ જોયું નહોતું. કારણ કે શું કરવા કે કા ઓળવાન કોઈ કે શું કરે શું, પણ જીતુભાઈ અને કિશોરભાઈ વચ્ચે ઠાકોર સાહેબ વચ્ચે ક્યારે એ વસ્તુ નહીં કે ઠાકોર સાહેબ જીતુભાઈના ખાસ મિત્ર જીતુભાઈ એમને રિક્વેસ્ટ કરી હોય કે અમારા યુનિયનને રેકોગ્નાઇઝેશન કરો. એ કોઈની જીતુભાઈ નથી કીધું કે ઠાકોર સાહેબે કોઈ એમ નથી કીધું. હું જીતુભાઈને ખબર નહીં જ્યારે હું જીતુભાઈને બોલો હું મિર્જાભાઈ આજ સુધી અમે બધી યુનિયનની વાતો અમારી બધી કરી નથી. અમે પર્સનલ વાત કરીએ, સોશિયલ વાત કરીએ, કોફી પીએ નથી. યુનિયનની વાત કે બીજી કોઈ પણ કંપનીની વાત કરીએ. સાહેબે કોઈ દિવસ એ નથી જોયું કે હું આ પોસ્ટ ઉપર છું. જીતુભાઈ કોઈ એ નથી વિચાર્યું કે ઉદ્યોગ કામદાર સંઘના પ્રેસિડેન્ટ તરીકે મારી યુનિયનનું કોઈ દિવસ નહીં. કારણ કે મિત્રતાની વચ્ચે કોઈ ડિસ્ટર્બ ન હોવું જોઈએ કે સમાજ કે ઇન્ડસ્ટ્રીઝ કે કોઈ સંબંધ. આ બે રામનગરની મિત્ર જે આજે ઠાકોર સાહેબે ક્લિયર કરી દીધું. કારણ કે મોહનભાઈ જ્યારે હાથ મિલાવ્યા ને મોહનભાઈ કીધું, મોહનભાઈને કે તમે મારા વેવાય થાવ તો કે કેમ તો કે હું કુવાડા સમાજના 9મો ભાઈ છું. અને આજે ખરેખર એક તારાભાઈ કરીને નહીં બહાર હતા, ઊના હતા કે નહીં વાંધો ને ઉભી જાય. આજે 8 ભાઈઓને સાહેબે મળી લીધો છે. એટલે 9 ભાઈઓ આજ વિદાય સવારમાં હાજરી આપી છે. એ બદલ તમામ યુનિયન કામદાર સંઘનો તેમજ કોળી સમાજનો તેમજ તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. આ કેસ ખરેખર હું કહી નથી શકતો મારી અંદરની કેટલી સંવેદના કેટલી ફિલિંગ્સ મારી બહાર આવી કહી નથી. ગર્વની ફિલિંગ્સ, અભિમાનની ફિલિંગ્સ, અભિમાનની ફિલિંગ્સ અને સ્વમાનની આ બધી ફિલિંગ્સ એક સાથે મારી અંદર આવ્યા. કારણ કે મારું લક્ષ્ય આવ્યું
હું આવ્યો 5:30 શું કંપનીની અંદર પ્રાપ્ત કર્યું, શું કંપનીની અંદર ના પ્રાપ્ત કર્યું, પણ મેં અહીંયા મિત્રો કહેવાનો ભાવ ખબર નહીં પડે કે કઈ રીતે અમારો રિલેશન, કઈ રીતે અમારી ફ્રીક્વન્સીસ, પણ ફ્રીક્વન્સીસ એવી હોય કે મને કંપનીની અંદર લોકો કહેવા માંગે કે નવમો કુવાડો કંપનીની અંદર મને કહેવા માંગે નવમો, તો મને થતું કે આ 8 કોણ મેં આ ભાઈને કીધું 8 વાળો તો 5 તો મને ત્રણને હું બધા હું બોલાયો તો 8 ભાઈઓ જેને કેડલ આપવા માટે આવ્યા હોય એનાથી વિશેષ ગર્વની વાત કંપનીની અંદર મારા માટે શું હોય? મને ખરેખર જ્યારે હું કંઈ બીજું યાદ રહે કે ના, હું HR CSR એડમિનિસ્ટ્રેશન બધું જ પણ મને આવવાનું જે રીતે હું ત્યાંથી જઈ ગયો, તમે લોકો મને શુભેચ્છા પાઠવો, એ રીતે હું દ્વારા કર્યો અને સમગ્ર પત્ર એક શુભેચ્છા પાઠવું, ઉત્તરો તમારો તમારા સમય અને તમારા પરિવારનો દિલથી ઈચ્છા પ્રગતિ આગળને આગળ વધતા રહે. જે રીતે એકદમ નવા પ્રોજેક્ટ્સ છે એ દરેકે દરેક પ્રોજેક્ટ્સના અંદર અને હું ભગવાનને પ્રાર્થના કરું હંમેશા જે રીતે અત્યારે એકદમ ચાલુ ભવિષ્યમાં એક ઉલંઘથી ભાવ દરેક વિદ્યાર્થી બધાને ખૂબ